હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્ડ. આજે આપણે જોવાનું છે 15 મે 2026ના ડેલી કરંટ અફેર, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેને રિલેટેડ ટોપિક વિશે પણ ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં ચર્ચામાં આવેલી સરમત મિસાઇલ કયા દેશે વિકસાવી છે? તો આ જે સરમત મિસાઇલ છે તે હાલમાં જ રશિયા દ્વારા વિકસાવવામાં આવી છે, માટે ઓપ્શન નંબર બી છે તે આપણો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો આ જે અત્યંત શક્તિશાળી જે સરમત મિસાઇલ છે તે હાલમાં જ રશિયા દ્વારા વિકસાવવામાં આવી છે. અને આ જે મિસાઇલ છે તેનો પ્રકાર વિશે જોઈએ તો તે પરમાણુ ક્ષમતા ધરાવતી એક આધુનિક ઇન્ટરકોન્ટિનેબલ બેલિસ્ટિક મિસાઇલ છે. અને તેનું બીજું નામ છે તે નાટો દ્વારા હાલમાં આપવામાં આવ્યું છે ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠન, એટલે કે નાટો દ્વારા આ ઘાતક મિસાઇલને શેતાન 2 નામ આપ્યું છે. અને તેની પ્રહાર ક્ષમતાની વાત કરીએ તો સામાન્ય તેની રેન્જ છે તે 18,000 કિલોમીટરથી વધારે છે, અને જેને જરૂરિયાત મુજબ 35,000 કિલોમીટર સુધી વધારી પણ શકાય છે. અને વજનની વાત કરીએ તો 200 ટનથી વધારે છે, લંબાઈ 35.5 મીટર અને પહોળાઈ 3 મીટર છે. અને વિનાશક જે ક્ષમતા છે તે 1945માં જે હિરોશીમા પર ફેંકવામાં આવેલા પરમાણુ બોમ્બ કરતાં પણ તેની 2000 ગણી વધુ શક્તિશાળી છે તે માનવામાં આવે છે. હવે વાત કરીએ આપણે રશિયાના આઈએમપી પોઈન્ટની. તો હાલમાં જ ભારતે રશિયા પાસેથી R-37M મિસાઇલ છે તે ખરીદશે. રશિયાએ મેક્સ સોશિયલ મીડિયા એપ છે તે લોન્ચ કરી છે, વોટ્સઅપ ઉપર પ્રતિબંધ છે તે લગાવ્યો છે, અને ભારત અને રશિયા વચ્ચે હાલમાં જ જે રેલોસ કરાર છે તે અમલમાં આવ્યો છે. રશિયા 2036 સુધીમાં ચંદ્ર પર પાવર પ્લાન્ટ બનાવવાની યોજના છે તે પણ જાહેર કરી છે. રશિયા છે તે આંતરરાષ્ટ્રીય બિગ કેટ એલાયન્સનું 19મું સભ્ય છે તે પણ બન્યું છે. અને રશિયાને આફ્રિકામાં તેનું પ્રથમ નૌકાદળ મથક બનાવવાની ઓફર છે તે પણ મળી છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં કઈ રાજ્ય સરકારે કોમ્પ્રેસ્ડ બાયોગેસ પોલિસી 2026ને મંજૂરી આપી છે? તો હાલમાં જ આ જે મંજૂરી છે તે મહારાષ્ટ્ર રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે, માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે વાત કરીએ તો મહારાષ્ટ્ર રાજ્ય સરકારે હાલમાં જ કોમ્પ્રેસ્ડ બાયોગેસ એટલે કે CBG પોલિસી 2026 છે તેની મંજૂરી છે તે આપી છે. અને મહારાષ્ટ્ર કેબિનેટ દ્વારા આ જે પોલિસીને મંજૂરી છે તે આપવામાં આવી છે. નાણાકીય સહાયની વાત કરીએ તો 2026-27 માટે 500 કરોડનું બજેટ છે તે આ માટે ફાળવવામાં આવ્યું છે. અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય કેવો છે તો કે શહેરી વિસ્તારોનો ઓર્ગેનિક કચરો અને જે કૃષિ અવશેષો છે જેને આપણે પરાળી કહીએ છીએ તેને સ્વચ્છ ઇંધણમાં રૂપાંતરિત કરવાનો છે. અને જે આ પ્રોજેક્ટ મોડલ છે એટલે કે આ યોજના હેઠળ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ એટલે કે PPP અને હાઇબ્રિડ એન્યુઇટી મોડલ HAM દ્વારા પ્રોજેક્ટ છે તે વિકસાવવામાં આવશે. વાત કરીએ આપણે મહારાષ્ટ્રના બીજા અગત્યના પોઈન્ટની કરંટ અફેરના. તો ભારતનો પહેલો લો એમિશન ઝોન એટલે કે LEZ પુણેમાં બનાવવામાં આવશે. મહારાષ્ટ્ર કેબિનેટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નીતિ 2026ને મંજૂરી આપી છે. તો ભારતીય વાયુસેના જાળવણી કમાન્ડર્સ કોન્ક્લેવ 2026 છે તે નાગપુરમાં યોજાયો. મહારાષ્ટ્રના જે મુખ્યમંત્રી છે તેને ભારતના પ્રથમ ડ્રાઈવરલેસ પોડ ટેક્સી પ્રોજેક્ટ છે તેનો શિલાન્યાસ છે તે કર્યો છે. નાગપુરમાં ઓલ ઇન્ડિયા પોલીસ ડ્યુટી મીટ છે તે યોજાય છે. હવે મહારાષ્ટ્ર, તો ભારતના નકશામાં મહારાષ્ટ્રનું સ્થાન છે તે તમે જોઈ શકો છો. આ છે મહારાષ્ટ્ર રાજ્ય, અને તેની સ્થાપના છે તે પણ આપણા ગુજરાત રાજ્યની સ્થાપનાની સાથે સાથે એટલે કે 1 મે 1960ના રોજ જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ પડ્યું ત્યારે તેનો સ્થાપના દિવસ છે. હાલના મુખ્યમંત્રી છે દેવેન્દ્ર ફડણવીસ, રાજ્યપાલ છે જિષ્ણુદેવ વર્મા, અને રાજધાની છે મુંબઈ. હવે મહારાષ્ટ્રમાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટની વાત કરીએ તો ભારતમાં સૌથી વધુ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે તે મહારાષ્ટ્ર રાજ્ય છે તે ધરાવે છે. અને કુલ તેની પાસે 6 છે જે અહીં આપેલું છે: અજંતા, ઇલોરા અને એલિફન્ટાની ગુફાઓ, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, વિક્ટોરિયન ગોથિક અને આર્ટ ડેકો એન્સેમ્બલ્સ, અને મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટના સ્થળો એટલે કે સહ્યાદ્રી પર્વતમાળાઓ. અને રામસર સાઇટની વાત કરીએ તો 3 છે: નંદુર મધમેશ્વર જે નાસિક મહારાષ્ટ્રનું પ્રથમ રામ સ્થળ છે, લોનાર સરોવર જે ઉલ્કાપાતથી બનેલું ખારા પાણીનું કૃત્રિમ સરોવર છે, અને આ પ્રશ્ન છે તે પણ પૂછાઈ ચૂક્યો છે, જે બુલઢાણામાં આવેલું છે, થાણે ક્રીક, થાણેમાં ફ્લેમિંગો પક્ષીઓ માટે જાણીતું છે. નેક્સ્ટ જોઈએ, તાજેતરમાં ભારતીય ઉદ્યોગ સંઘના પ્રમુખ તરીકે કોણ નિમણૂક કરવામાં આવી છે? તો હાલમાં જ ભારતીય ઉદ્યોગ સંઘના પ્રમુખ તરીકે R મુકુંદનની નિમણૂક છે તે કરાઈ છે, માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે વાત કરીએ હવે તો ભારતીય ઉદ્યોગ સંઘ એટલે કે CIIના પ્રમુખ તરીકે હાલમાં જ R મુકુંદનની નિમણૂક છે તે કરવામાં આવી છે. તેઓ ટાટા કેમિકલ્સ લિમિટેડના MD અને CEO છે. તેમણે 2026-27ના કાર્યકાળ માટે આ જે પદ છે તે સંભાળ્યું છે, અને તેઓ EY ઇન્ડિયાના ચેરમેન રાજીવ મેમાની છે તેઓનું સ્થાન લેશે.
આર મુકુંદન છે તેઓ ટાટા ગ્રુપ સાથે 3 દાયકા કરતાં પણ વધુ સમયનો બહોળો અનુભવ ધરાવે છે અને આ પહેલાં પણ વર્ષ 2025-26ના વર્ષ માટે CIIના પ્રેસિડેન્ટ ડેઝિગ્નેટ તરીકે સેવા છે તે પણ આપી ચૂક્યા છે. અને ડૉક્ટર સુચિત્રા કે એલ્લા જેઓ સહસ્થાપક અને MD છે ભારત બાયોટેક ઇન્ટરનેશનલ લિમિટેડના. ત્યાર પછી બીજા અગત્યની નિમણૂકની વાત કરીએ તો હાલમાં જ સંજય વાત્સાયન જેઓને મુંબઈ સ્થિત પશ્ચિમી નૌકાદળ કમાન્ડના આગામી ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. NS રાજા સુબ્રમણી જેઓને ભારતના ત્રીજા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તરીકે નિયુક્ત કર્યા છે, એટલે કે CDS તરીકે નિયુક્ત કર્યા છે. ક્લેર મઝમુદાર, તો ક્લેર મઝમુદારની અગ્રણી બાયોટેક કંપની બાયોકોન લિમિટેડના નવા વડા તરીકે નિમણૂક કરાઈ છે. શશી શેખર વેમ્પતિની સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનના અધ્યક્ષ તરીકે નિમણૂક થઈ છે. તો એડોબે મનોજ નાગપાલને ગ્લોબલ ડિલિવરી સેન્ટરના ઉપપ્રમુખ તરીકે નિમણૂક છે તે કરી છે. પ્રસૂન જોશી જેઓ પ્રસાર ભારતીના નવા અધ્યક્ષ તરીકે નિમણૂક છે તે થઈ છે અને અનુપિંદર સિંહ જેઓ ગ્રેવાલ NCLTના નવા અધ્યક્ષ છે તે બન્યા છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં કિમ્બર્લી પ્રોસેસ ઇન્ટરસેશનલ મીટિંગ 2026 ક્યાં યોજાઈ હતી? તો આ જે મીટિંગ છે તે હાલમાં જ મુંબઈ ખાતે યોજાઈ હતી, માટે ઓપ્શન નંબર B આવશે. તેના વિશે વાત કરીએ તો તાજેતરમાં કિમ્બર્લી પ્રોસેસ ઇન્ટરસેશનલ મીટિંગ 2026 છે તે ભારતની અધ્યક્ષતા હેઠળ મુંબઈ ખાતે યોજાઈ હતી અને આ જે બેઠક છે તે 11 મેથી લઈ અને 14 મે 2026 દરમિયાન યોજાઈ હતી. હીરાના વેપારમાં મોનિટરિંગ પ્લાન અને ટકાઉ વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું તે આ મુખ્ય ઉદ્દેશ્ય હતો. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં પ્રશાંત પીસે ને કયા દેશમાં ભારતના નવા રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો હાલમાં જ તેઓને ઓમાનના નવા રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, માટે ઓપ્શન નંબર C આવશે. તેના વિશે વાત કરીએ તો વરિષ્ઠ રાજદ્વારી પ્રશાંત પીસે છે તેઓને હાલમાં જ ઓમાનમાં ભારતના નવા રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને આ જે છે તે ભારતના વિદેશ મંત્રાલય દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરી છે અને તેઓ જે મસ્કત ખાતે ગોદાવર્તી વેંકટ શ્રીનિવાસન છે તેઓનું સ્થાન લેશે અને તેઓ 1995ની બેચના ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ એટલે કે IFS અધિકારી છે. તેઓ આ નિમણૂક પહેલાં વિદેશ મંત્રાલયમાં એડિશનલ સેક્રેટરી સ્થળાંતર નીતિ અને કલ્યાણ તરીકે સેવા આપી રહ્યા હતા અને તેઓ આ અગાઉ ઇરાક, સ્લોવેનિયા, ટ્યુનિશિયા, ઇજિપ્ત, લિબિયા અને જાપાન જેવા દેશોમાં વિવિધ રાજદ્વારી પદો પર સફળતાપૂર્વક કાર્ય છે તે પણ કરી ચૂક્યા છે. તાજેતરમાં સેલના નવા ચેરમેન અને MD તરીકે એટલે કે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડમાં MD અને CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો હાલમાં જ આજે સેલમાં જે MD અને CEO તરીકે નિમણૂક છે તે ડૉક્ટર અશોક પાંડાની કરવામાં આવી છે, માટે ઓપ્શન નંબર D આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડના નવા ચેરમેન અને MD તરીકે ડૉક્ટર અશોક કુમાર પાંડા છે તેઓની નિમણૂક કરવામાં આવી છે. તેઓ અમરેન્દુ પ્રકાશનું સ્થાન લેશે અને તેનો કાર્યકાળ છે તે 1 એપ્રિલ 2026ના રોજ પૂર્ણ થયો હતો. હવે તેઓ 3 દાયકા કરતાં પણ વધારે સેલ સાથે જોડાયેલા છે અને તેમણે 1992માં મેનેજમેન્ટ ટ્રેનિંગ ટેકનિકલ તરીકે કંપનીમાં કારકિર્દી છે તેની શરૂઆત કરી હતી. શિક્ષણની વાત કરીએ તો તેઓ ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગમાં BAની ડિગ્રી મેળવી છે અને સાથે સાથે બિઝનેસ મેનેજમેન્ટમાં તો તાજેતરમાં કઈ રાજ્ય સરકારે પ્રાથમિક શાળામાંથી ડ્રોપ આઉટ દર 0 હાંસલ કર્યો છે? તો હાલમાં જ આ જે દર છે તે ઝારખંડ રાજ્ય દ્વારા હાંસલ કરવામાં આવ્યો છે, માટે ઓપ્શન નંબર A આવશે. ઝારખંડના બીજા અગત્યના પોઈન્ટની વાત કરીએ તો હજારીબાગ ભારતનું પ્રથમ મોતી ખેતી ક્લસ્ટર એટલે કે પલ ફાર્મ ક્લસ્ટર છે તે બન્યું છે. ઈશાન સિંહ 9 કલાક 50 મિનિટમાં પાર્ક સ્ટ્રેટ છે તે પાર્ક કરી ગયો છે. ઝારખંડની ટીમે 2026માં 16મી હોકી ઇન્ડિયા સબ જુનિયર મહિલા રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ જીતી છે. ઝારખંડમાં વનજીવી દીદી પહેલ છે તે શરૂ કરવામાં આવી હતી. ઝારખંડમાં માઓવાદીઓ વિરુદ્ધ ઓપરેશન મેગાબુરુ છે તે હાથ ધરવામાં આવ્યું છે અને ઝારખંડમાં 25 વર્ષ પછી પેસા એક્ટ છે તે લાગુ કરવામાં આવ્યો છે. ભારત સરકારે ઝારખંડમાં ગોડા થર્મલ પ્લાન્ટને રાષ્ટ્રીય પાવર ગ્રીડ સાથે જોડવાની મંજૂરી છે તે પણ. હવે ગઈકાલે પૂછાયેલા પ્રશ્નનો જવાબ જોઈ લઈએ તો ગઈકાલે પૂછ્યું હતું કે કયો દેશ પ્રતિષ્ઠિત 2026 એશિયન વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરી રહ્યો છે? તો ઓપ્શન આપેલા હતા. તો આપણો જે ભારત દેશ છે તે જ આનું આયોજન કરી રહ્યો છે, માટે ઓપ્શન નંબર B છે તે આપણો જવાબ આવશે. અને ત્યાર પછી જોઈએ આજનો સવાલ. તો આજનો સવાલ છે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો ઓપ્શન આપેલા છે 10 મે, 11 મે, 12 મે અને 13 મે. તો આનો સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જણાવવાનો રહેશે. તો આ સાથે આજનો દિવસનો જે વિડીયો છે તે પૂર્ણ થાય છે. બીજી અગત્યની પ્લેલિસ્ટની લિંક છે તે અહીં આપેલી છે, જ્યાંથી તમે તમામ વિડીયો છે તેને જોઈ શકશો.